પરિવારો છે જેના ઉપર સંતોની કૃપા હોય, જે સત્સંગી હોય, જેના ઉપર નર નારાયણની કૃપા હોય, જેના ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય, ત્યાં પરિવારો જોડાયેલા છે. મારા ભાઈઓ, હગા વાલા ને હગા બધા હોય હો. હગા વાલામાં પાછો ફેર. વાલા એને કહેવાય, હગા એને કહેવાય. બરોબર દીકરાની જાન ઘરેથી આમ પરણવા નીકળવાની તૈયારી કરે ને મોટો બાપો રિહાય, આને હગા કહેવાય. હું નહીં આવું. અરે પણ કે આખું ગામ આવે છે, તમે આમ કરો એ હાલે મોટા બાપુ. હું નહીં આવું કે કાં કે મને ક્યાંય મોર ક્યાં રાખ્યો છે. પણ તું મોર રાખવા જેવો નથી, તું માસડો ઊંધો નાખે એનું શું કરવું? મારો કોઈ ધડો ન કર્યો, ધડાનો પાણો જોયો કોઈ દી ટોચાઈ ગયો હોય એમને નથી થતું. ઈ આવું જે બને એને હગા કહેવાય. અને વાલા એને કહેવાય કે ગામે બીજું હોય, ખાલી મિત્રો હોય અને ગામના પાદરમાંથી નીકળ્યો અને ખબર પડે કે મારા ફલાણા ભાઈબંધના દીકરાના દીકરીના લગ્ન છે, મને કંકોત્રી મોકલ્યા વગર રહે જ નહીં, પૂગી નહીં હોય અથવા ભૂલી ગયો હોય છે કામકાજમાં, લગ્નના ટેન્શનમાં, એટલે મારે જાવું જોઈએ. વગર કંકોત્રી આવીને સીધો કામે વળગી જાય, એને વાલો કહેવાય. આ હગા અને વાલા છે ભલા માણસ. આ પ્રેમ છે. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રિયા ફૂટા મોયે ભૂદરા. પણ વાત તમને ઈ કરતો હતો કે જવાબદારી માની છે. કોઈ મહાપુરુષને આજ અવતારવું હોય છે તો સંતો, દાતારો, સુરવીરો, ભગવાન માની જવાબદારી છે. એની એક મને ગમતી વાત, મૂળ વાત ઉપર આવું. ભાઈદાસ હોલમાં વાર્તા માંડેલી ચારણે અમારા ગઢવીએ 30-35 વર્ષ પહેલાની, અને વાર્તા કરતા 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 દાંપત્ય જીવનની વાર્તા આવી, વાતો આવી, અને કીધું કે જેનું દાંપત્ય જીવન ઉજળું છે, એના સંતાન છે એ સારા હોય છે. પતિવ્રતા નારી હોય, એના સંતાન કોઈ દી નબળા ન થાય. આવી બધી વાતો ગઢવીએ કરી. અમારા પ્રોગ્રામ પૂરો થયો. એ પ્રોગ્રામમાં BR ચોપરા પધારેલા, જેણે મહાભારતનું ચિત્રકરણ કર્યું, જૂનું મહાભારત, એ પધારેલા. એ ઊભા થઈ ગયા, અમારા ગઢવીને ભેટી પડ્યા કે શું તમે છંદો બોલો છો, શું વાતો કરો છો, બહુત મજા આયા. मैं थोड़ी देर के लिए आया था, BR चोपड़ा के, मैं सोच रहा था 10 मिनट हाजिरी दे के चला जाऊंगा, मगर पता ही नहीं चला 2 घंटे कैसे चले गए. बहुत अच्छा लगा, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. बापू બહુ વખાણ કર્યા. છેલ્લે કીધું કે એક બાત મુझे થોડી બરાબર નહીં લગી. કે કોણ સી બાત? કે તમે કહેતા હતા કે પતિવ્રતા નારી હોય એના સંતાન કોઈ દી નબળા ન થાય, એ વાત ખોટી છે. BR ચોપરાએ કીધું. એટલે કીધું કેમ ખોટી છે? ગઢવીએ કીધું તો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોઈ શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે તો મારી દુનિયા નથી જોવી. અને આખી જિંદગી આંખે પાટા વાળી જિંદગી પૂરી કરી. આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? આનો ગઢવી જવાબ આપો. તેથી BR ચોપરાએ મુંબઈના હોલમાં BR ચોપરાને અમારા ગઢવીએ જવાબ આપ્યો. તો એ મારે આજ તમને કહેવો છે. એને કીધું કે ચોપરા સાહેબ, તમે બહુ સરસ ચિત્રકરણ કર્યું છે મહાભારતનું, તમે અમારું ગૌરવ છો ભારતનું, પણ તમે મને પ્રશ્ન પૂછતા હો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? તો સાંભળી રહ્યો. જનેતાની 2 આંખ છે ને, એ એક આંખ સંસ્કારની છે, બીજી આંખ શિક્ષણની છે. સંસ્કાર અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પતિવ્રતા હોય તોય ભલે, અને ગમે એટલું સારું જીવતી હોય તોય ભલે, પણ શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય. એમ આ દેશનો ધર્મ નારી શક્તિના હાથમાં છે. પેલો શિક્ષક માં છે, પછી સંતો છે, પછી માસ્તર આપણો શિક્ષક છે, પછી કવિઓ, કલાકારો છે, પછી રાજા છે. 5 જણાથી સમાજનું ઘડતર થાય છે એવું આપણે ત્યાં કીધું છે. 5 જણાથી થાય છે. એટલે બધા પ્રકારના આપણે ત્યાં માણસ હોય. ભર્તૃહરિ શતકમાં બહુ સરસ લખ્યું છે કે 2-4 પ્રકારના, 2-3 પ્રકારના કે માણસો હોય છે. પેલો માણસ એને ઉત્તમ પ્રકારનો હોય, જે પોતે ઘહાઈને બીજાનું સારું કરે, પોતે ઘહાઈ જાય છતાંય બીજાનું સારું કરે. આને મહાન માણસ કહેવાય, ઉત્તમ પ્રકારનો માણસ કહેવાય. બીજો પ્રકાર મધ્યમ. ઈ કેવો ખબર? પોતાને નુકસાન ન થાય તો કોકનું સારું કરે. આ મધ્યમ પ્રકાર. પોતાને નુકસાન ન થાય તો સારું કરે. ત્રીજો પ્રકાર કીધો એને નીચ કીધો છે. ઈ કયો? પોતાને 5000 નો સારું થતું હોય, સ્વામીજી કોકનું 1 લાખ નો ભોગડીઓ વાળી દે, એને કઈ નડે જ નહીં. મને 5000 મળે છે ને. એને ભર્તૃહરિ શતકમાં ભર્તૃહરિએ નીચ કીધો, પણ 4થા પ્રકારનો કીધો. હજી બોલો. ઈ કે ભર્તૃહરિ કે આનું નામ તમે પાડજો, મને જડતું જ નથી કે આને કેવો. 4થા પ્રકારનો. ઈ 4થા પ્રકારનો કયો ખબર? પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ખરાબ કરીને બેઠો હોય. બોલો. ભર્તૃહરિ કે આને તમે નામ આપજો, મને ખબર નથી કે આને શું કહેવું. એવા પણ માણસો હોય છે
સારા ઠેકાણે બેહવાનું, સારા અને આસુરી શક્તિઓની રીતે આવે. એટલા ભગવાને અવતાર લીધા. જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કિરતિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રતુ હરિ હાંસમન વંતર યજ્ઞ ઋષુ હાયગ્રી ધરુ વર્દેન ધનંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનક સનકાદિક કરુણા કરે ભગવાન સ્વામિનારાયણ સુધી જો આ બધાય અવતાર ધારણ થયા, એમાં બધાય આસુરી શક્તિને મારવા માટે થયા છે. આસુરી શક્તિ માટે કોઈ ભગવાનને આવવું પડ્યું? ખરાબ થવા માટે કોઈ સ્કૂલ ખોલવી પડી? રિહામણું થવા, ઈર્ષા કરવી, ગાળું શીખવી, એના માટે ક્યાંય સ્કૂલો છે? હા, આમ એનું દીકરીઓ બેઠા છે અને કપડાને આને ઉજળા કરવા, ધોવા માટે બધા પાવડર લેવા પડે, મશીનમાં નાખવાની મહેનત કરવી. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં, પહેરો એટલે સીધા મેલા થાય. બજારમાં હાવરણા હાવણીયું ખરીદવા જવું પડે, કચરો ન ખરીદવો પડે. 5 કિલો કચરો લાવો અને 2 હાવરણા લાવો. એ એની રીતે આસુરી શક્તિ એની રીતે હાલી આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે દોણી. આપણે એની સામે પ્રયત્નો કરીને અડીખમ ઊભું રહેવું પડે. જે સારા છે એનું અસ્તિત્વ નોંધ લે છે કે આણે સત્સંગની કથા રાખી, પ્રસાદ લીધો, ભેળા થયા, મળ્યા, આ જ શુભ લક્ષ્મી છે. બાકી કેટલાય બિયર બારમાં કુંડાળા માળે જેને ખબર જ નથી, લેવા નકર દેવા હાવ જનાવરની જે પાછળ કે એન્જોય કરે, એન્જોય તો ઓલો ભૂલણો કરે માદલામાં પડ્યો હોય. એને જઈને પૂછજો જોઈ કેમ છે, એ કહે એન્જોય નીકળો. ઓલી નહીં, જૂની વાત એક સારી છે. જૂના જમાનામાં એક રાજાને કઈક એના આગલો અવતાર સૂજી ગયો. રાજા હારો હતો પણ એકાદું પાપ હશે, કરાઈ ગયો છે ભૂલમાં, તો એને અવતાર સૂજી ગયો કે હું હમણાં એક યુદ્ધમાં કપાઈને મરી જવાનો છું અને આગળ બીજો અવતાર મને ભૂંડનો આવશે અને ભૂંડ માંથી મરી જાવ તો પછી પાછો માણસનો અવતાર આવશે, એવું સૂજી ગયું. તો એ રાજાને, એના દીવાન બહુ સારો હતો, એનો મંત્રી. દીવાનને કીધું કે મને છે ને આ જગ્યાએ જંગલમાં હું ભૂંડ થઈશ, હું મોટો જરાક થાઉં અથવા તો નાનો ભલે નો, મને ગોતીને મારી નાખજે. આ ફલાણો એરિયો હશે, આવું ટીલું માથામાં હશે, પેટાળમાં આટલા ટીલા હશે, બધી એની ઓળખાણ આપી કે આવી રીતે મને સપનું આવ્યું ને મને હુજી ગયું, હું ભૂંડ થઈશ, મને સીધો મારી નાખજે એટલે પાછો માણસ થઈ જાવ. ભૂંડનો અવતાર બહુ ખરા. અને રાજા યુદ્ધમાં કાયમ આવીને મરી ગયો અને પછી એનો અવતાર ભૂંડનો આવ્યો. ભૂંડ મોટો થઈ ગયો. દીવાન એના યુદ્ધમાં થોડી હાર થઈ એટલે પાછું દીવાનને પાછું રાજ ઊભું કરતા બહુ વાર લાગી ગઈ. ઓલો ભૂંડ ફાટીને ધુવાડે જાય એવો થઈ ગયો. પછી દીવાન ગોતતો સાથીદારોને લઈને ઘોડે સવાર થઈને ગયો જંગલમાં ગોતે. એ ગોતતા જા ખબર પડી અને આમ નજર પડી અને ભૂંડને જોયો. ખબર પડી ગઈ કે જે નિશાની રાજાએ આપી ત્યાં અમારા રાજા છે, જલ્દી મારી નાખું, પાછું માણસનો અવતાર આવી જાય. એ ભૂંડની પાસે જઈને આમ તીરને મંત્રીએ ચડાવ્યું, ઠા કરતો. ભૂંડની રાડ ફાટી ગઈ, વાસા ફૂટી ગઈ ભૂંડને. મને મારતો નહીં પાપી મારતો નહીં. અરે કે પણ તમે અમારા મહારાજ છો. તો કે મને મારા ભૂંડણા, મારી ભૂંડણી, ઈ ગટર, ઈ મારા બચલાન, આનાથી સારું સ્વર્ગે મારે દુનિયામાં ક્યાંય જડતું નથી. એમ જેને ભૂંડના અવતાર હોય એને ઈ સ્વર્ગ જ લાગે છે, એને બીજી કાંઈ ખબર નથી. ઈ કે મને આમાં મજા આવે છે, મારી ભૂંડણી મને બહુ પ્રેમ કરે છે. ઓહો, એને એમાંય મજા હોય. પણ જેને આજથી 35 વર્ષ પહેલા મુંબઈની ધરતીમાં અમારા એક ગઢવી વાર્તા કરવા ગયેલા, પ્રોગ્રામ દેવા માટે ગયેલા. 35 વર્ષ પહેલા બનેલી ઘટના છે. અંદાજે 35 થી થોડા હોય અથવા વધારે હોય, થોડા ઘણા, હું અંદાજે આપું છું. વાર્તા કરવા માટે ગયેલા અને હોલ ભાઈદાસ હોલ ની માલી અકડે ઠાઠ માણસો ઓડિયન્સ આવી રીતે બેઠેલા અને વાર્તા માંડી. ધર્મની વાતો કરતા દોહા છંદ, બ્રહ્માનંદ સ્વામીના છંદો, જટ પાટ પાટ મુલાટ પલાટ નટ બાર જાટ લાટ પાટ કાટ ઘાટ નીપાટ લાળાય કો કટ ગતિ ઉકટ ત્રુકટ ગટ ધૈન કટ માનદાર માટલાટ લપટ માળાય જમના તટ પ્રગટ યમારિયાર જરદુલ સુરથટ ખાઈખટ તાણ સમય ઘાણરાવ પટ ભરર ગરર પદ ગુગર રંગભર સુંદરી શ્યામ રમે ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુગર ઘમ ઘમ ક્રમ સમ હોત ધરા ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વદ ભ્રમ ખમ ખમ ગમ નહીં વિપમ કરા ગમ ગતિ અતિ અગમ નિગમ નલહત ગમ નટવત રમ જમ ગમ મન મે ગણરાવ પટ ફરાર ગરર પદ ગુગર અને રંગ પર સુંદરી શ્યામ રમે. એવો પ્રોગ્રામ જામ્યો ભાઈ. બ્રહ્માનંદ સ્વામી એક છંદો છવૈયાઓ જે લખ્યા છે, કડા વેઠ વીટી મોતી પેર કાને મહા જોરો છે મૂસ મરોડતા હે ચલે દેખતા આપની છાઈડી કુ ટેડી પાગ બાંધી તાન તોડતા હે તન અંતર તેલ ફૂલેલ લગાવત અને નેહ પર ત્રિયા સંગ જોડતા હે. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ કાલ કિસી કો ન છોડતા હે. કેવા સવૈયાઓ, કેવું સાહિત્ય બ્રહ્માનંદ સ્વામી આપ્યું છે. અને પવિત્રતા કેવી વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં. જુનાગઢની ધરતીમાં જયારે સહજાનંદ સ્વામી મહારાજ હાથીની અંબાડી ઉપર બેહીને જયારે આવતા હતા અને નવાબ જુનાગઢનો આખું સન્માન થતું હતું, એમાં એનો દીવાન
એ દીવાનને એમ થયું કે આના ભગવાન ભગવાન કરે છે એને ભૂંડા લગાડવાના છે. એટલે બહુ તોફાની ઘોડો આપેલો, બહુ તોફાની ઘોડો લઈને આવ્યા કે તમારે ભગવાનને કયો આના ઉપર બેહ્યા, ઘોડો હુતેર છે. અને ઘોડો એવો કામાંત હતો, ઘોડીઓને ભાળે એટલે ગાંડો થાય એવો ઘોડો. અને ઈ ઘોડાને લઈ આવ્યા. અને ઈ ઘોડાને આ તો ભગવાનને ખબર પડી ગઈ, ભગવાન સ્વામિનારાયણને, કે આ મારા ઉપર આવું કરવા માંગે છે. એટલે એને કીધું બ્રહ્માનંદ સ્વામીને ઘોડા ઉપર બેસવાનો વધારે શોખ, એટલે કે એને કયો આના ઉપર બેસશે. કે કાંઈ વાંધો નહીં. ઓલા મંત્રીને એમ હતું, નવાબનો જે દીવાન હતો એને, કે આ હમણાં આને ભૂંડાઈનો પસાડ છે ને ભૂંડા લગાડશે. એને ભગવાનને ખબર પડે કે આ એના ભક્તને પહેર્યો છે એ પડવાનો છે, એના સખા છે ને બ્રહ્માનંદ સ્વામી. અને એ ઘોડો જયારે આવ્યો મિત્રો, તાકાત શું છે, બ્રહ્મચર્યની તાકાત શું છે એ જોજો. કામાંત ઘોડો, જેને પશુ કહેવાય, જેને જનાવર કહેવાય, એ ઘોડો જયારે આવ્યો અને ધીરે 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 ડગલા દઈ અને ઘોડાની ઉપર જે તોફાન કરતો તો ઘોડો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ફાગા આગા દાવે નાહી ભાગા મૃગા નાહી આજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા ખા રાગા પે રાજગન રૂમા ધુમા ઠુમા ઠુમા થમા 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 તોફાન કરતો તો. ઈ બ્રહ્માનંદ સ્વામી આમ માથે હાથ ફેરવો, શાંત થઈ જા. કેતાની હારે ઇન્દ્રિયો શાંત થઈ ગઈ અને ઘોડો ભક્ત થઈ ગયો. નીચું જોઈને સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરવા માંડ્યો તો. જુનાગઢની બજારની માલિકો ભલા માણસ. અને જાણે ઘોડીઓની હારે, કાઠી દરબારોની ઘોડીઓ હતી, ઘોડીઓની હારે જાણે એનો ભાઈ હોય એ રીતે ડગલા માંડવા માંડ્યો તો. આ તાકાત છે. અને એ તાકાત બ્રહ્મચર્યની છે, એ તાકાત ભક્તિની છે. ભક્તિના જેવી તાકાત નથી મિત્રો. હૈયાના ભાવથી હાસો ફરોહો કરો. આજ પણ તમને એમ થઈ જાય કે દુનિયામાં મારું કોઈ નથી, હવે મારા હગા નથી, વાલા નથી, ભાઈ નથી, તેથી ભગવાનને ચરણે જઈને એકવાર કહેજો, બે આહુડા પાડો અને ભગવાન એમ કે તું મારા ચરણે આવી ગયો, તારું રૂવાડું ખાંડું થવા દઉં તો હું બોલે બંધાણો ન કહેવા ભલા માણસ, પણ ભરોહો હોવો જોઈએ.